વિકાસ 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 ક્યાં છે વિકાસ? રાધનપુરમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં વિકાસના નામે મીંડું અને ભ્રષ્ટાચારની ચાડી ખાતી વાત સામે આવી છે. તાજેતરમાં સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે નવો રોડ બનાવવામાં આવ્યો છે અને વરસાદી પાણીના નિકાલ માટે નવી ગટર પણ બનાવવામાં આવી છે, પરંતુ રોડનું લેવલ સોસાયટીના લેવલ કરતાં ઊંચું રાખવામાં આવતા સોસાયટીના વરસાદી પાણીના ગટર સુધી પહોંચતું જ નથી. પરિણામે હાલ વરસાદી સિઝનમાં સામાન્ય વરસાદમાં જ સમગ્ર સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે અને રહેવાસીઓ અને બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ગંભીર રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. જો કોઈ ભયંકર રોગચાળો ફેલાશે તો તેનું જવાબદાર કોણ રહેશે? ગટર બનાવવામાં આવી હોવા છતાંય સમસ્યા યથાવત રહેતા જે દર્શાવે છે કે રોડનું લેવલ, ગટરની ઊંડાઈ, ઢાળ અથવા ડ્રેનેજની ડિઝાઇનમાં ગંભીર ટેકનિકલ ખામીઓ જોવા મળી રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. આ તમામ બાબતોની સ્વતંત્ર અને નિષ્પક્ષ ટેકનિકલ તપાસ થાય અને ભ્રષ્ટાચારીઓની લીલા બહાર આવે તેવી રહીશીઓની માંગ છે. કેટલા જીવજંતુ છે, અમે આમાંથી નીકળી નહીં શકતા. તમે જુઓ તો કોઈ અમારું સાંભળતું નથી. અમે 2 વાર અરજી કરવા ગયા હતા નગરપાલિકામાં, સાંભળતા જ બી નહીં. નાના મુંડા હોય એમને તાત્કાલિક દવાખાને લઈ જાય તો આવા પાણીમાં સીરીજ લઈ જવાનું. કોઈ કંઈ પણ થશે તો જવાબદાર નગરપાલિકા લેશે. રિપોર્ટ વિનોદ પ્રજાપતિ, ABNS, રાધનપુર.